હાલેલુયા. પ્રાર્થના બોલો, પ્રાર્થના. અને દેવે પ્રાર્થના પ્રાર્થના સાંભળી છે. અને એ પૂરું થયું ત્યારે આભાર સ્તુતિ, ત્યારે કહેશે કે અદ્ભુત કામ દેવે અમારા જીવનમાં કર્યું. દેવે શું કર્યું? કામ. બોલો, કામ. કેટલાના જીવનમાં દેવે ભારે ભારે કામ કર્યા છે? હલાવો જરા હાથ. ભારે ભારે કે નાના નાના છે? અરે બોલો. બચી ગયા, મોટું કામ થયું. છુટકારો થયો, મોટું કામ થયું. ધૂળમાંથી રાંકને ઉઠાડે, દરિદ્રને ચડતીમાં લાવ્યા, મોટું કામ થયું. ગાડી નહીં હતી, લાયક નહીં હતા, લાયક કર્યા. કર્યા કે નહીં? આ બધા શબ્દો જો થતે તો લોકો ટાળી પાડતે, પણ અહીંયા નહીં થતી, તે બાકી રહેલું છે. હાલેલુયા. હા, આવક નહીં હતી તો આજે લોકો કેટલી બધી આવક અને સાધનો બધી વ્યવસ્થા થઈ ગઈ કે નહીં? હા, પરમેશ્વરે કર્યું. કોણે કર્યું? એના દ્વારા હંમેશા પરમેશ્વરને મહિમા કરતા શીખો. હંમેશા માન મળે એવું જીવો. હંમેશા તેને ઊંચો કરવામાં આવે અને હંમેશાને માટે તેને હાથ ખરેખર વારંવાર વખાણ કરવા જોઈએ. એટલા માટે ભક્ત દાઉદ કહે છે કે શાસ્ત્ર 111 પેલી બીજી કલમની અંદર વાંચો, યહોવાની સ્તુતિ કરો, પરમેશ્વરની સ્તુતિ કરો. સાધુ પુરુષો સભામાં તથા મંડળીમાં. ક્યાં? સાધુ પુરુષોની સભામાં અને મંડળીમાં. હું ખરા હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરીશ. કોણ? હું. તો શું કરે? હું ખરા હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરીશ. કોણ? હું. આખી જિંદગી કોણ પ્રાર્થના કરશે? બતાવો. હું. બતાવો રે. કેટલી પ્રાર્થના? કેટલી? એકબીજાના હાથ પકડો. આજુબાજુ જેનો હાથ પકડો તેને જુઓ. હું વાત કરે આખી જિંદગી વાળો પ્રાર્થના મીટિંગમાં નથી આવતો. બોલવાનું એટલું નહીં, કરવાનું છે. બોલો, કરવાનું છે. એકબીજાના હાથ પકડીને કહો, જરા પ્રાર્થના સભામાં જજે. તારી પ્રાર્થના દેવ સાંભળશે. તારી પ્રાર્થનાનો જવાબની જરૂર પડે. તું પોતે પ્રાર્થના કરતો થઈ જા. અરે હાથ પકડીને કહો, તું પોતે પ્રાર્થના કરતો થઈ જા. જેથી કરી દાનિયેલના જેવા સમય આવ્યા એવામાં તારી પ્રાર્થના દ્વારા દેવ તને છોડાવી શકે. કીર્તનના જેવા સમય આવશે, મંડળી સેવકને છોડાવી શકે. હાલેલુયા. પ્રાર્થનાની બહુ જરૂર છે અત્યારે. સાની? અરે બોલો, અરે બોલો. હવે દેવે આપણા હકમાં શું કર્યું? ભારે કામ. આ ફળિયું બોલતું છે, આ બાજુ તો નથી. દેવે આપણા જીવનમાં શું કર્યું? આપણા પરિવારમાં શું કર્યું? આપણા હાથમાં લીધેલા કામ, ગામમાં શું કર્યું? ભારે કામ. મંડળીમાં શું કર્યું? અરે તમારા પરિવારમાં શું કર્યું? કામ કરી બતાવ્યું. આપણો પરમેશ્વર સારું કામ કરનાર પરમેશ્વર છે. કેવું? એવું સારું દેવે પરમેશ્વરે આપણા જીવનમાં કામ કર્યું કે આપણને આનંદ થઈ ગયો. કેટલાને આનંદ થઈ ગયો? થઈ ગયો? હે? અરે જરા હરખા હાથ ઊંચા કરીને હા હા કરો. હા, થઈ ગયો કે નહીં? બધા ઉપાય ઈલાજ બધું કરીને થાકી ગયેલા. જ્યારે ઈશ્વરે પ્રાર્થના, મંડળીની પ્રાર્થના, સંતોની પ્રાર્થના, વ્યક્તિગત પ્રાર્થના સાંભળી અને અદ્ભુત કામ રીતે બચાવ્યો. આ પ્રાર્થના દ્વારા કામ થયેલું છે અને આ પ્રાર્થનાના લીધે આપણે બચી ગયેલા છે. પ્રાર્થનામાં વિશ્વાસ છે આપણો. શું છે? વિશ્વાસ કરેલી પ્રાર્થના માંદાને બચાવે છે. તો એકબીજાને કહો, હા તે રોજ પ્રાર્થના કરો વધારે. દાનિયેલ એક દિવસમાં કેટલી વાર પ્રાર્થના કરતો હતો? અને આપણે કેટલી વખત ખાતા છે? ખાવાનું 3 વખત અને પ્રાર્થના કરવાનું તે બી જેવી તેવી ટૂંકીના ટચ. બહુ ટૂંકી. આત્માથી પ્રાર્થના નથી, વિશ્વાસથી પ્રાર્થના નથી, અધિકાર સહિત પ્રાર્થના નથી, મન મૂકીને પ્રાર્થના નથી. બોલો, તુડકી મુડકી પ્રાર્થના. એમ લાગે તો આમે નહીં બોલે, એ પ્રાર્થનામાં જ ઊંઘી જાય. કેમ કે પ્રાર્થના કરવાની તાકાત નથી. કેમ? બળ નથી. આત્મકષ્ટ નથી. આત્મકષ્ટ નથી એટલે લાંબી પ્રાર્થના બી થાય નહીં. થાય તો કેટલી? જરા આટલી. પછી તો ગોળ ગોળ જ. હાલેલુયા, હાલેલુયા, ધન્યવાદ પ્રભુ. ભૂલી ગયો રા. હાલેલુયા. આત્માથી પ્રાર્થના, વિશ્વાસથી પ્રાર્થના, અધિકારથી પ્રાર્થના. ઓકે.
મારાથી દબાઈ જતું છે, માફ કરજે બેટા. હા, હાલેલુયા. સાંભળી રહેલા છો? આ બધું જ્યારે આ કામ હાનાથી થયું, જેનો અનુભવ થતો હતો દાઉદને. શું થતો હતો? મારો બચાવ કેવી રીતે થયો? તો કહેશે કે પ્રાર્થના દેવે સાંભળી અને પ્રાર્થનાથી હું બચી ગયો. અને જ્યારે પ્રાર્થનાનું મહત્વ દાઉદ સમજી ગયો, ત્યારે એને કરાર કર્યો કે હવે તો હું પ્રાર્થનામાં બોજ લાગી જવા અને આખી જિંદગી પ્રાર્થનાથી જ પૂરી કરા. આજે મંડળીના ભાઈ બહેનો આવી રીતે કરે છે કે આપણા ઘરના બધા આવી રીતે પ્રાર્થનામાં મન મૂકીને પ્રાર્થના કરતા છે કે હે? કેટલાના ઘરે હાથ ખરેખર ધરાઈ ધરાઈને ખાતા છે? ઓ આ બાજુ તો બધા ભૂખે સાહેબ, યાર આટલા બધા ભૂખે રહેશે બધા. શું આપણે ધરાઈ ધરાઈને બરાબર ખાતા નથી? તો એમાં તમને હું ખોટું લાગ્યું? મારો હાથ ઊંચો છે, હલાવ જરા હાથ. હા, આટલા બધા લોકો ખાતા છે ને. તો આપણે બી આત્મિક રીતે ધરાઈ ધરાઈને જીવતા દેવની પ્રાર્થના કરીએ. હા, એવી પ્રાર્થના કરીએ કે વારંવાર જેમ ખાવાનું મન થાય, ચાય પીવાનું, કેટલાને ઓછામાં ઓછું 3 વખત તો ખાવાનું મન થાય જ. 1 2 ચાલો, કેટલાને 3 તો જવા દો, પણ 2 વખત તો બિલકુલ નહીં છોડવું. હલાવો જરા હાથ. કેટલાને આખા દિવસમાં 1 ચાય પીવાનું તો મન થાય જ. હલાવો જરા યાર. આ બધું આત્મિક તૃપ્તિ, શારીરિક તૃપ્તિને સમજો. હાલેલુયા. કે પ્રાર્થનાથી જો આવું કામ થતું હોય તો મારે પ્રાર્થના કરવાનું શીખી લેવું જોઈએ. પ્રાર્થના સભામાં મારે જવું જોઈએ. પ્રાર્થના કરવા માટે મારે મન લગાડવું જોઈએ. પ્રાર્થના કરવાને માટે મારે ઘૂંટણ ટેકવવું જોઈએ. પ્રાર્થના દેવની પ્રાર્થનામાં મારો પૂરો વિશ્વાસ હોવો જોઈએ. પ્રાર્થના કરવામાં મારે બહાનું કંઈ કાઢવું જોઈએ. પણ આજકાલ જેનાથી કામ થયું તે જ વસ્તુ લોકો કરતા નથી અમારા બાજુ. એકબીજાના હાથ પકડીને કહો, આપણા બાજુ તો બધા જ આવતા છે, એમ કહો પ્રાર્થનામાં. કહો. અરે ભાઈ, જતી જ નથી તો તું બોલતી જ કામ? અત્યારે કયું કામ વધી ગયું? આ દુનિયાનું કામ વધી ગયું અને આત્મિક કામ આપણે પડતું મૂકી દીધું. ત્યારે દાઉદ કહે છે, આ કામ દેવ કરે છે તો આત્મિક કામમાં પણ હું નિરંતર દેવનું કામ કરીશ. જેમાં એને અનુભવ થયો, પ્રાર્થનાનો અનુભવ થયો. શું થયો? અરે બોલો. અનુભવ થયો. અત્યારે અમારે જામનપાડાની અંદર હાથે ઘણી બધી પ્રાર્થનાઓ ચાલે છે. આજે બી પ્રાર્થના સભા છે ગામની અંદર. આવતીકાલે બી પ્રાર્થના સભા છે 2 ગામોની અંદર. ગુરુવારે બી પ્રાર્થના સભા છે ગામની અંદર. શુક્રવારે ઘરે ઘરે પ્રાર્થના. શનિવારે આખા એક બીજા ગામની અંદર પ્રાર્થના છે. અને શનિવારે આખી નાઇટ પ્રાર્થના સભા છે. રવિવારે સવારે ભક્તિ સભા છે. રવિવારે સાંજે હજુ પ્રાર્થના સભા છે એક આસિસ્ટન્ટના. અને પછી સોમવારથી શનિવાર સુધી રોજ 3 વ્યક્તિ હાથે દેવળમાં ઉપવાસ સહિત પ્રાર્થના કરે છે, સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી. આજે પ્રાર્થનાના યોદ્ધા પાસ્ટરો પાસે હોવા જોઈએ, નહીં જોઈએ? હે સાહેબ, આપણી પાસે ખાવા વાળા વધારે છે કે પ્રાર્થના કામ કરવા વાળા વધારે છે? જોરમાં બોલજો. કેટલાને ખબર છે ઘરના બધા જ થોડું બી કામ કરવું જોઈએ? ઘરના માણસો હા, જેટલા હાથ ઊંચા કરે આ બાજુ નીકળી આવો. બાકીના ભે ખવડાવો એ લોકોને. શું મારી ભાષા સમજો છો? તો આબો કાબો કેમ છૂટી ગયો છે તમને? કંઈક તો કરી બતાવો. જો બધા કામ કરે છે તો ખટપટનો કૂટકો ખાતા નથી, આનંદથી સુકનો રોટલો ખાઈએ છીએ આપણે સાંજે. કેમ કે બધા કામ કરે છે. નહીં કામ કરે તેને કેટલાને ખબર છે એનું સ્વાગત કરીને જમવા આપતા છે. મંડળીની અંદર પણ જેમ આપણું પિતાનું કુટુંબ છે, શરીરના પિતાનું કુટુંબ છે, તેમ મંડળી એકાત્મિક પિતાનું કુટુંબ છે દેવનું. જેમ શરીરના પિતાના ઘરમાં બધા જ નાનું મોટું કામ કરે છે, તે જ રીતે મંડળીની અંદર પણ નાના મોટા સગળા સભ્યો હાથે આત્મિક ક્ષેત્રમાં પણ કામ કરનાર દેખાવા જોઈએ. તો કોઈને ઠપકો બી નહીં મળે. કોઈને બોલો રે,
બોલો, અરે જોરમાં બોલો. એક જગ્યાએ આવી મીટિંગ રાખેલી હતી, જાહેરાત કરી કે ભાઈ રાંધવાવાળા જરાક વહેલા આવજો, અને ખરેખર તમને આવડે છે તો જરા રસોડામાં એમ તેમ. હાજી હાજી કરી લીધું. 7 જણ હતા, તેમાંથી 5 જ આવ્યા, 2 નહીં આવ્યા. મીટિંગમાં જ આવ્યા ત્યારે પેલા રાંધવાવાળાએ કીધું, તું હોગા ખરા હે તારા, तुम्हाला आवड़े तुम्हाला क्या, तुम्हें जवाबदारी थी यहाँ जो છે. એ 2 ને ખોટું લાગ્યું. મીટિંગ કરી લીધી. આવું કેતા છે એટલે તમે જ ખાજો, અમે તો ખાવાના. ખોટું લગાડવા વાળા બહુ છે અમારા બાજુ. આ બાજુ તો નથી લાગતું ને? બહુ સારું. એકબીજાના હાથ પકડીને કોઈ આપણા બાજુ બહુ સારું છે. એ પ્રભુ દયા કરે. હા, કેમ આ પરિસ્થિતિઓ છે? સમજવું પડશે. બોલો, સમજવું પડશે. જો સમજણનો આત્મા આપણામાં હોય તો સમજી જશે, અને અણસમજનો આત્મા હોય વાયુમંડળનો તો ખરેખર આવી નાની બાબતોમાં આ ગરબડીઓ થશે. શીખી રહેલા છો? હે 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 કેટલાક લોકો અમારે ત્યાં કામ કરીને ખાય છે, અને કેટલાક લોકો હાથ ધોવાની વિધિ જ કરે છે, બાકી કામ કરી લાગતા. કેટલાક લોકો એટલા જબરજસ્ત કે એને 3-2 વાગી જાય ત્યાં સુધી બધા વાસણો સાફ કરીને પછી જ જાય દેવના કુટુંબના ઘરના લોકો. અને કેટલાક લોકો તો કામો કરીને લાગે, અને ખાવા હારું તો પહેલા હાથ ધોઈને બેસી જાય. હવે તમારા મનમાં મીટિંગો ચાલતી હશે. હાલેલુયા. કદાચ હું બોલું એવું સાહેબને નહીં બોલાય. એમ કે કેવા જાય તો વાગી પડે ને? હે ના, જ્યાં ખામી છે, જ્યાં કાપવું પડે તો કાપવું પડે, જ્યાં ઠોકવું પડે તો. કેટલીક વખત એમ લાગે કે અહીંયા ગલતી છે તો અગ્નિ સમાન પરમેશ્વરનો સંદેશ આવશે. આ બોલો, દેવનું વચન અગ્નિ સમાન આવશે. એ સારી વસ્તુને નહીં બાળશે. હાલેલુયા. કેટલીક વખત નિજ પાટાપીટીથી નહીં, દવાથી નહીં, ઉપાયથી નહીં, ઈલાજથી નહીં, છેલ્લે ઓપરેશન જ કરવું પડે, કાઢવું જ પડે તો હાથે એ સંદેશ બેધારી તલવાર જેવો ધારદાર આવશે. હા, એવું નથી કે ધનવાન છે એટલે એને ઓપરેશન નહીં કરે તો ચાલી જાય કે? બોલો રે, અરે બોલો, અરે બોલો. આ વચન કઈ રીતે આવશે? કાં તો અગ્નિ સમાન આવશે, કાં તો હથોડા જેવું આવશે, કાં તો તલવાર જેવું આવશે, કાં તો તીર જેવું આવે કે મનને વિંધી નાખશે. સાહેબ સાને મનને વિંધી નાખશે. ઓલા લો કહા મેં આમાં જ આખી દેના, આમાં કા લાગજે કા, તીતા 4 વ્હીલ ગાડી હે ત્યાં લાગજે કા. 5 માણસોનું કુટુંબ ચલાવવામાં બી માતા પિતાને રડી પડવું પડે છે. આટલું મોટું કુટુંબ ચલાવવામાં સેવકને કેટલો બધો અઘરું હશે બિચારાને. સેવકો માટે તાળી પાડવી, ચલાવતા છે બિચારા. હા, કેટલા જણા સેવક પર બહુ પ્રેમ કરો છો? હરકા હાથ ઊંચા કરો. હું આમ કર્યા કરે, હલાવો જરા હાથ. ઓકે, આટલા બધા લોકો પ્રેમ કરે છે. કેટલા જણા રવિવારે મળીને જતા છો સેવકને? હવે કાં ગયા બધા હાથ? આ છે પ્રેમ. જેમ દીકરીઓ પિતાને મમ્મીને મળવા જાય છે મહિના 2 મહિના બાદ, મળ્યા વગર આવતી નથી, તો તમારા પિતાને અઠવાડિયા બાદ તો મળતા જાઓ, સલામ લેતા જાઓ. હા, સલામમાં નહીં કઈ આપો તો કઈ નહીં, સલામ તો લેતા જાઓ. પણ તમને બહુ જ પ્રેમ હોય તો તમે તેના દીકરાઓ છો, એની સેવા તમારા માટે ધનવાન છે ને. નવું છે એટલે મારે કાં પકડવાનું? હવે આમ પકડું. ચાલ, હાલેલુયા. આ નવી આઈટમ આવે એટલે અમને શીખવું પડે. આ બધા હેન્ડલિંગ કરવા વાળા એમ કહેશે કે એલા પાસ્ટર ઓલો હારો ને એલા લાવડે નહીં. અરે ભાઈ, નવો એ કાંઈ કઈ બી વસ્તુ નવી શીખવી પડે. શું કરવું પડે? શીખવી પડે. હા, હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જગા પર આપણે આપણા જીવનોની અંદર બંદોબસ્ત કરતા જવાનું છે. સેવક સાથેનો સંબંધ, મંડળી સાથેનો સંબંધ, દહીં શરીરના પિતા સાથેનો સંબંધ, આત્મિક પિતા સાથેનો સંબંધ, સ્વર્ગીય પિતા સાથેનો સંબંધ.
ત્રણ બાપ આશીર્વાદ આપવા માટે હાથે લાગ તાકી રહેલા છે કે કયા બાળકોને હું આશીર્વાદ આપું. સાંભળી રહેલા છો? પરંતુ એ સમજવાની જરૂર છે. બોલો, સમજવાની જરૂર છે. જ્યારે સેવકોની સેવા તમારા મારા પરિવાર માટે ધનવાન કરનારી બની હોય તો સેવકને પણ આપણે મદદ કરીને સેવામાં સપોર્ટ કરવું જોઈએ. સપોર્ટ કરવું જોઈએ. હું મારા વિશે નથી બોલતો. હાલેલુયા. ઘણા લોકો આવી ગાડી, આટલી મોટી મોટી ગાડી ઉદ્ઘાટન કરે અને પાસ્ટરને કહે પ્રેઝ લોર્ડ સાહેબ, પ્રેઝ લોર્ડ, ગોડ બ્લેસ યુ. સાંભળો છો? હે, તમારા બાળકને ખાલી હાથે ભેજો છો? જો આખું બાબત તમને બતાવું ના, આજે સેવકોને ઘણી જગ્યાએ રડતા કરી દીધા છે. તમારા જગા પર તો સારું છે, મદદ કરતા છો ને સેવકને. કેટલા જણા વર્ષમાં એકાદ વખત? કઈ નહીં, તમે જ પૂછ નહીં શીર બનીને બહાર હો. તમારા પાસ્ટરને, વચનની સેવા કરનારાઓને તમે હેલ્પ કરો કે જેથી કરી એ સેવામાં, જેમ ઈશુની સેવામાં લુક 8માં આશીર્વાદિત થતા ગયા ત્યારે, જે છુટકારા પામતા ગયા ત્યારે પોતાની પૂંજીમાંથી ઈશુને પણ મદદ કરનારી મંડળીમાં, યરુશલેમની મંડળીમાં બહેનો હતા. 13 જણ. ભાડું ભત્તું આ તે ખર્ચ તો લાગે કે નહીં? હે, એકબીજાના હાથ પકડો, હાથ પકડો. જેનો હાથ પકડો તને એકાદ વર્ષમાં એકાદ વખત તો બી રિચાર્જ તો કરી આપ પાસ્ટરને. આજે ઘણી જગ્યા પર એ પોઝિશન છે. મંડળીના લોકો હાથે કરી પોતાના પિતાને, હાથે કરી શરીરના પિતાને પણ ભાગીદારીમાં રાખવું જોઈએ. કેમ કે પિતાએ નાનપણથી મોટા કર્યા. હાલેલુયા. આત્મિક પિતાએ પણ દૂધ પીવડાવીને પાલન પોષણ કરી આપણી ભાષામાં માવજત કરીને આપણને મોટા કર્યા કે નહીં? 365 દિવસ તમારી માવજત કરતા હોય તો આપણી ફરજ બને. હવે દેવે અનેક પ્રકારના કામો આપણા જીવનમાં કર્યા છે. એક નહીં, બોલો, એક નહીં, બે નહીં, અતિ ઘણા કામો કર્યા છે. કેટલા? બહુ જ કામો કર્યા છે. ગીત શાસ્ત્રનું પુસ્તક 145 અધ્યાય 4 કલમ. વાંચો. પેઢી દર પેઢી. અહીંયા ભક્ત દાઉદ કહે છે કે હે પિતા, હું તો ધૂળમંતી રાંખને મને ઉઠાડેલો છે. હું તો ઘેટાની પસાડ રખડનાર ગોવાળ હતો, પણ તું આ ત્યાંથી બોલાવીને અભિષેક અને મનગમતો સેવક ઇઝરાયલના પરમેશ્વરનો હાથ કરી ગોવાળને તું ઇઝરાયલનો રાજા બનાવી દેતો હોય. જો હું ઘેટાની પસાડી રખડતો હોઉં અને મારી પાસે સોના રૂપાના ભંડાર ભરી દેતો, તોલાના માપે નહીં, ભંડાર. બોલો, ભંડાર. હા, તો તું કેટલો મહાન પરમેશ્વર છે. અરે જરા પરસેવો નીકળે એવી તાળી પાડો. હા, બોલો ઈસુ મસીહ કી. સાંભળી રહેલા છો? પેઢી દર પેઢી તારા કામના. એવું તમારું કામ. દેવ તે એવું કામ કર્યું છે. હું જોતો રહેવા, મારા પછી મારા પછી મારા પછી મારા પછી મારા પછી જેટલી પેઢી એટલા બધા યાદ કરે. એટલા માટે જૂના કરારની અંદર એ પિતૃઓને યાદ કરતા હતા. ઇબ્રાહિમ, ઈશાક, યાકૂબના દેવ કરીને એનું નામ લેતા હતા. હાલેલુયા. કે ઇબ્રાહિમને કાસદીઓના ઉરમાંથી ખરેખર પસંદ કર્યો, એના હકમાં અદ્ભુત કામ કર્યું. આમેન. એને આજ્ઞા આપી, વચનના દેશમાં જાઉં, દેશ બતાવું તેમાં જા, અને ત્યાં હું તને વચન આપું, તેના આશીર્વાદ ત્યાં જવાથી તને પૂરું કરીશ. અને જ્યારે એ કનાન દેશમાં પહોંચે છે ત્યારે ખરેખર એ જગા પર ઈશ્વરે બોલેલા વચનો હાથે 25 વર્ષ બાદ પૂરું કરી બતાવે છે. કેટલાક વચનો લાંબા કાળ માટે હોય છે, કેટલાક વચનો ટૂંકા ટાઈમ માટે પણ હોય છે. હાલેલુયા. કેટલાક વચનો પિતા માટે, પિતાના સમયના હોય છે, કેટલાક વચનો પેઢીના માટે હોય છે. સાંભળી રહેલા છો? એટલા માટે કહે છે તમે તથા તમારા સંતાનના સંતાન પણ આ પવિત્ર દેવના માર્ગમાં તમે સ્થિર કરતા જજો. દેવે કેવી રીતે મિસ્ર દેશમાં તમને કાઢી લાવ્યા એના વિશે કહેતા જજો. હાલેલુયા. કે તમારા સંતાનના સંતાન બી પરમેશ્વરની સ્તુતિ કરતા, આભાર માનતા ભૂલે નહીં. હાલેલુયા. એટલા માટે ભક્ત દાઉદ કહે છે, ગીત શાસ્ત્ર 103 ને બીજી કલમ, રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન. વાંચો. રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન. સ્તુત્યમાન.
તેના સર્વ ઉપકારો તેના કરેલા સર્વ ઉપકારો તું ભૂલી ન જા. સર્વ એટલે બહુવચન છે ને. યસ. બહુ બધા કામ આપણા જીવનમાં દેવે કર્યા છે. આપણે લાયક નહીં હતા, લાયક કર્યા છે. આપણે માગેલું નહોતું તે પણ દેવે પૂરું. અરે બોલો જોરમાં. આપણા બાપના 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 બાપ મરી ગયા, સાયકલ નહીં લેવાઈ, લીધી બાપના બાપ લોકોએ સાયકલ. બોલો રે, કેટલી પેઢી આપણા પહેલા નીકળી ગઈ હું સુધી તો આપણે યાદ બી નહીં. અનાભાઈ, ગોંદુભાઈ, ગોંદુભાઈ, મનસુભાઈ, મનસુભાઈ, મંગળિયાભાઈ, મંગળિયાભાઈ કોણ તે મને પત્તો નહીં. અત્યારે પેઢી નામો માગે છે, 5 બાપના નામ નહીં મળે આપણી પાસે. કેટલાક પાસે હશે યાદ કરી કરી. હા, હવે જોઈ શકો છો કે એ ઇબ્રાહિમ, ઈશાક, યાકૂબ અને યુસુફ. ઇબ્રાહિમને કાસદીઓના ઊરમાંથી દેવે પસંદ કર્યા, કેવી રીતે કાઢી લાવે, કેવી રીતે એને વચન આપ, કેવી રીતે વચન પૂરા કરી દીધા. અને જ્યારે આ બધા અનુભવ થયા ત્યારે એ અબ્રાહમ દેવનો મિત્ર બની ગયો. દેવ સાથે કેવી રીતે જીવતો હતો? મિત્ર બનીને. બોલો, મિત્ર બનીને. અરે બોલો. રણજીત સાહેબ, આપણી પાસે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે પણ ગોડ ફ્રેન્ડ નથી. હેલો, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, પણ અબ્રાહમ તો ગોડ ફ્રેન્ડ હતા. પરમેશ્વર સાથે મિત્રતા હતી. બોલો, પરમેશ્વર સાથે. જ્યારે આપણે વારંવાર મળીએ તો આપણે શું બની જઈએ છીએ? એકબીજાના મિત્ર બની જઈએ, ફ્રેન્ડ બની જઈએ છીએ. વાંધો નહીં, ઇંગ્લિશમાં હોય તો તેમ બી ઠોકો, વાંધો નહીં. મિત્ર બની જઈએ છે. કેમ? વારંવાર મુલાકાત. જો આપણે એક વર્ષની અંદર 52 વખત દેવને રવિવારે જ મળતા હોય, ઇતર જવા દો ચાલો, હે, તો 20, 25, 30, 35, 40 વર્ષમાં કેટલી વખત દેવ સાથે મુલાકાત થઈ? હજુ ફ્રેન્ડ બન્યા. ફ્રેન્ડ બનતા બનતા તો એન્ડ આવી ગયેલું છે. હેલો, મિત્રતા બાંધતા બાંધતા તો અંત આવવા લાગ્યો છે. અંતની નિશાનીઓ દેખાઈ રહેલી છે કે નહીં? હજુ મિત્રતા જેવી લાગતી હે? કેટલાને દેવ આત્મામાં વાત કરે છે, અને આત્મામાં રોમન 8:16 પ્રમાણે દેવ આત્મામાં અત્યારે આત્મા મંડળીને વાત કરે છે, અને આત્મામાં વાત કરે છે તે મને ખબર છે. અત્યારે સાહેબ તું પૂછે તો હું ગયા અઠવાડિયામાં શું દેવે વાત કરી હું તને કહી શકું. એવા કેટલા જણ છે? પત્તો નથી. કેટલા જણને દર્શનની અંદર વાતો થાય છે? કેટલીક વખત આત્મકશ સાથે દેવના મુખને શોધું તો પ્રભુ દર્શન આપે છે મને, અને દર્શનમાં વાત કરે છે મને. એવું કેટલા જણા છે? હું પરીક્ષા કરતો નથી, સાંભળો છો, પણ જે નબળાઈતા છે તે બાબત પ્રભુ કહેવા માંગે છે. આપણે કેવી ભક્તિ કરીએ છીએ? અબ્રાહમ જ્યારે કાસદીઓના ઊરમાંથી નીકળ્યો, વચનના કનાન દેશમાં જતા જતા 25 વર્ષ લાગ. કેટલી વખત દેવ સાથે વાતચીત થાય છે? થાય કે નહીં થાય? અરે બોલો. હે, એકબીજાના હાથ પકડો. હા, તે તમે જ ની વાત કરવા માંગો કે દેવ જ નથી બોલતો તમારી હાથે? તું અહીંયા તેના માએ ખાધા અમી નારી છોડો, ખરા હૃદયથી ઘૂંટણ ટેકીને શોધો પ્રભુને. આ દિવસો છે વ્યક્તિગત દેવને સાથે મળવાના. કેવા? વ્યક્તિગત. અમને મળ્યા વગર જાઓ તે ચાલી જાય, પણ દેવને મળ્યા વગર જતા નહીં. જ્યારે દેવની સભામાં આવીએ છીએ, દેવ અહીંયા હાજર છે, અને દેવ વચન દ્વારા અત્યારે વાત કરે છે. શાના દ્વારા? વચનથી વાત કરે છે. તો આપણે એ સમજવાનું છે કે આજે પ્રભુ જે વચન આપે છે એ દ્વારા મારી સાથે શું વાત કરવા માંગે છે પરમેશ્વર. જ્યારે એવા ભક્ત બનીએ કે આપણે જ્યારે તેને મુખને શોધીએ ત્યારે પરમેશ્વર આપણને જવાબ આપે. આપણી પ્રાર્થના દેવ સાંભળે, કે જેથી કરી આપણો ખરો ભરોસો બેસી જાય કે પ્રભુ મારું સાંભળે છે. મારી અને દેવ વચ્ચેનો સંબંધ બહુ જોરદાર છે. અત્યારે રણજીત સાહેબને કીધું, સાહેબ હું તને બહુ યાદ કરતો હતો, પણ કંઈ મને લાંબા ટાઈમ પછી મળ્યા એમ કીધું. હાલેલુયા. સાંભળો છો? કેમ કે મિત્રને તો મળવાનું થાય કે નહીં? હે, કેમ મિત્રને મળવાનું થાય? કેમ કે મિત્ર બહુ મારો પ્રેમાળ મિત્ર છે. બહુ પ્રેમાળ મિત્ર. પ્રેમની લીધે, હાલેલુયા, લાગણીના લીધે, હાલેલુયા, અમે પારદર્શક બની ગયા છે. હા, જરાક ફોન કરું તો જ સારું લાગે. એને હું ચૌધરીમાં કીધું, તું ફોઈનો ફોન હો કાંઈ નહીં કરતો, આકાશે ફીરતું આ તું, એમ કીધું. સાંભળો છો?
કેમ કે મને એટલીક વખત એક ફોનની અંદર આપણો આનંદ થાય. શું થાય? મહિનો ભર થઈ જાય તો બી દર્શન નહીં, સપન નહીં, આત્મામાં નહીં, કોઈ વાણી નહીં, કોઈ દર્શન નહીં, કાંઈ નહીં, હા નહીં, ચૂ નહીં. હલો, ટાવર નથી. સાંભળી રહેલા છો? પરિવાર દર્શની બનો, વ્યક્તિગત કુટુંબ દર્શન સાથે. અબ્રાહમ દર્શન સાથે દેવ સાથે વાત કરતો, એની પત્નીને પણ ખબર હતી કે મારા પતિનો મિત્રતા દેવની સાથે છે. અબ્રાહમને આશીર્વાદ આપવાનું વચન આપ્યું તો દેવે તેની પત્નીને પણ આશીર્વાદ આપવાનું વચન આપેલું છે. તો જોરદાર તાળી પાડીએ. મારી બહેનો, એ પુરાવો તમારી મારી પાસે હોવો જોઈએ. એ પુરાવો ભાઈઓ મારી પાસે, મારી પત્ની પાસે પણ હોવો જોઈએ. તો અમે એક દેહ થઈને પવિત્ર દેવનો મહિમા ત્રિવડી વણી દોરી તૂટી નથી વચનના કનાન સ્વર્ગ દેશમાં જઈશું. નહીં તો પત્ની જુદી જ ખેંચશે, પતિ ખેંચમ ખેંચ થશે. ની ભક્તિ કરવા જવાય, ની કામ કરાય, ની મીટિંગમાં જવાય. સાંભળી રહેલા છો? ખેંચતાણ વધી જશે. બોલો, ખેંચતાણ વધી જશે. પછી ગીત ગાતા છે, હરખા હરખી જોડી આતી વા જોડીદાર વા બેના, હરખા હરખી મીટિંગા લજાઈ ના જોડી આતી વા નન યોખલો જેનો હતો તે ગોઈ હે. ગીત ગાતા છે તો સમજીને ગાઓ, સમજીને જાઓ. એકબીજાના હાથ પકડો, જલ્દી હાથ પકડો ને પૂછો, જે પરણેલા છે એ લોકોને કહો, બાજુવાળા તમારી તો જોડી હારી હશે. જેમ ટુ વ્હીલ ગાડી એક વ્હીલ પર ચાલતી નથી, તેમ આત્મિક એકતા આ સારી રીતે નહીં ચાલશે. હાલેલુયા, યેસુ મસીહ કી. સાંભળી રહેલા છો? એટલા માટે ભક્ત દાઉદ કહે છે, તારા કામ પેઢી દર પેઢી એના વખાણ થશે. ફરી વાંચીએ ગીત શાસ્ત્રનું પુસ્તક 145:4. હા, દેવે તો બહુ સારા કામ કર્યા રે મારા માટે, મારા આત્મિક જીવન માટે, મારા શારીરિક ચંગાઈના માટે, મારા પરિવારના માટે, આર્થિક રીતે, ભૌતિક રીતે, ઉન્નતિના રીતે, બધી રીતે દેવે તો બહુ સારું કામ કર્યું છે. અને એ દેવ એના માટે આપણા દરેકના જીવનમાં એવા કામ કર્યા છે કે આપણે આપણો તે નમૂનો છે એના આપણે સંતાન બની જઈએ. કેમ કે તે આપણો પિતા છે. કોણ છે? બાપ તેવા બેટાને, બાપ સારું કામ કરતો હોય એનો દીકરો પણ સારું કામ કરવું જોઈએ. એવી પેઢી યાદગીરીમાં આવી જવી જોઈએ કે જેથી ઇબ્રાહિમના દેવે ઇબ્રાહિમને ધનવાન કર્યો, એના દીકરાને અર્પણ કર્યો, આ 12 અર્પણ રૂપે દેવે માગ્યું તે પ્રમાણ કર્યો. 100% લઈને ગરદન ઉતરે છે અને ખાલી હાથે ગયેલો હજારો જાનવરોને હાથે ઘેટા બકરા લઈને પાછો આવે. 480 જાનવરો આ 12 અર્પણ ચડાવે છે. કેટલા? 480. આપણા વાળા તો મરઘી સાબલા ભરીને ઈંડા મૂકે, ઈંડું આપવા તૈયાર ને તો મરઘી આપવા તૈયાર થાય કે. હેલો, પાસે આખનારે કુકડે મોતે हैं तो काय हो रही है? कुकड़ा जाके डुकरे मोरी का. સહાય દેવ તરફથી છે. એટલા માટે એ સહાય કરનારને હંમેશા આભાર સ્તુતિ કરનાર અને આભાર સ્તુતિના અર્પણ ચડાવનાર દીકરા દીકરી આપણે બનીએ. આભાર સ્તુતિનો અર્પણ ચડાવનાર પરિવાર બનીએ. આભાર સ્તુતિનો અર્પણ ચડાવનાર જીવતા દેવના સેવકનું કુટુંબ બનીએ. કોઈ આપે, કોઈ નહીં આપે એવું નહીં. અત્યારે દેવે આપવાનું હતું, વરસાદ સારો આપ્યો ને, હારા પાક્યા ને. હવે આપવાનું કોનો વારો? આપણો ની મારો કહો. હું ગીત ગાવા માટે નાચી નાચી દો તો તુમે દિયા છે, વેચવા ટ્રેક્ટર ભરી લઈ જાય ને દોતો વાળી આટલી લાવે, ઢોલકી જેટલી કોતડી ભરીને લાવે. લાજ આવી જોઈએ આના ભાઈને. હેલો, વાતો તો દુનિયાભરની હાથમાં ની હમાઈ. આવા હરા પાકે ને જબરા વાત દઈ ના તો ઓલા ઓલા લેની હતી. સાંભળો છો? જો આપવા વિશે બોલું ના, આ દેવ આપણો ગરીબ નથી, પણ દેવ અને આપણે વચ્ચે કેટલો પ્રેમ કરે છે ને આપણે કેટલો પ્રેમ કરીએ, એમાં પ્રેમ સમાયેલો છે. શું? અરે બોલો, અરે બોલો. વાંચો 10મી કલમ. હા, સર્વ કામ એટલે બહુ બધા કામ
હા 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 બોલો હા 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 હા. દેવે કરેલા કામો જ દેવનો, કેમ કે આભાર સ્તુતિની સભા છે ને. હા પછી ઓ વાહ, તારા ભક્તો તને સ્તુત્ય મતલબ વખાણ કરશે. 111 માં જાઓ, ત્યાં 1, 2 ને 3, એક પહેલી અને બીજી કલમમાં થોડુંક આભાર અને સ્તુતિ બે શબ્દ ત્યાં લખેલા છે, જુઓ. વાંચો. પહેલી બીજી કલમ. પરમેશ્વરની સ્તુતિ કરો સાધુ પુરુષોની સભામાં તથા મંડળીમાં ખરા હૃદયથી. જેણે અદ્ભુત કામ કર્યા છે મારા માટે, મારા પરિવાર માટે અને દરેક ક્ષેત્રની અંદર, એની હું શું કરીશ? આભાર અને સ્તુતિ કરીશ. આભાર એટલે હૃદયના ઊંડાણમાંથી શબ્દ નીકળે છે. સ્તુતિ એટલે તેની વારંવાર વાહવા અને વખાણ કરે છે. આ દેવે કર્યું, આ દેવે કર્યું, આ તો દેવે જ કર્યું એમ. જોરદાર તાળી પડવી, આ દેવે કર્યું એમ. હાલેલુયા, હાલેલુયા. હું બી મરણ પથારીમાં હતો, આ રણજીતભાઈ બી મરણ પથારીમાં હતો, એને હું જોવા આવેલો. હા, જ્યાં ડોક્ટર ના પાડી દીધેલી અમને, સમાજ મરવાની રાહ જોતે સમાચારની, પરંતુ જ્યારે બિસ્સાના મંદવાડના બિસ્સાનામાં યહોવા હાજર થયો, ત્યારે મોતના મોંમાંથી ઉગારીને આજ બી ભારતમાં રાખેલા છે. આજ બી ભારતમાં રાખેલા છે. એના માટે રાખેલા છે કે અમે દેવના મહિમાના માટે સારું કામ કરીએ. કેવું કામ? બોલો, અરે બોલો. જ્યારે સ્કૂલમાં, હા ટીચર કોઈ છે અહીંયા? ટીચર, ટીચર, શિક્ષક, શિક્ષક કોઈ છે? સારું થયું છે તમારું, કોઈ શિક્ષક આજે મીટિંગમાં આવ્યો નથી. છોકરાઓ જ્યારે ખાવા માટે બેસે, સાથે રમીએ. બસ. કેવા કામ કરીને સાથે ખાઓ? કેવા કામ કરીને સાથે ખાવાનું? સાથે કરીએ. દર રવિવારે બધા સારા કામ કરીને આવો અને સાથે રમીએ, સાથે જમીએ આત્મિક વચનોથી. અને દેવને મહિમા મળે કે દેવ આપણા વચમાં આત્મિક ઉપસ્થિતિની અંદર ઉતરી આવે. હાલેલુયા. સારા કામના શાબાશી આપે. શું કરે? શાબાશ, સારા તથા. આજે દેવે કરેલા કામને લીધે દેવનું વખાણ કરીએ છીએ. અને એ જ રીતે આપણને જીવતા શીખવે છે કે તમે બી મારા જેવા કામ કરો કે આખરી ભાગમાં રાજાઓનો રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા વખાણ તમારા કરે કે અય્યુબમાં લખેલું છે કે સર્વ લાખો દેવદૂતો આનંદ કરે તમારા વખાણના લીધે. જોરદાર તાળી પાડીએ. ઓ હાલેલુયા, હાલેલુયા. આજે એક મંડળીની અંદર સારા કામ દેવે કર્યા, બધા મળીને વખાણ કરીએ છીએ દેવનું. કરતા છે? હે હે એકબીજાના હાથ પકડો. તું હું સારા કામ કરે તો હું કદાચ ભૂલી જવા, પણ દેવ તો તારા વખાણ કરે. કહો. આ જો ને કહેલું હું માનતા નથી, મારું નહીં માને તો પાસ્ટરનું માનતા હશે કે? હાલેલુયા. કેટલાને ખબર છે સારું કામ આપણે કુટુંબમાં કરીએ, સારું કામ ગામમાં કરીએ, સારું કામ ફળિયામાં કરીએ, સારું કામ સમાજમાં કરીએ તો આપણા વખાણ કોઈ દિવસ તો બી મળે તો વખાણ કરે કે નહીં? તે દિવસ બિચારા તમે મળેલા રે એટલે અમને હા તે ખરેખર જરૂર પાણી લાવી આપેલું, મદદ કરેલી, ગાડીનું પંચર પડેલું તો હા તે તમે હેલ્પ કરેલું, ખૂબ આભાર. અટવાઈ ગયેલા તે કે બહુ જ એમ હૃદય પેલું એકદમ ઉભરાતું જેવું કરી દઈએ, વાહ વાહ કરીએ. તમે બિચારા અમારા સાથે ઊભા રહેલા, અમને મદદ કરેલી, બહુ થેન્ક યુ, થેન્ક યુ. અંગ્રેજી નહીં આવડે ભણેલા ને તો થેન્ક યુ, થેન્ક યુ. જો પ્રભુએ તો હકીકતમાં એના કરતા ભારે કામ કર્યા છે તો કેટલા લોકો આનંદ સહિત પ્રભુની આગળ ગાતા ગાતા હોવા જોઈએ. ગીત શાસ્ત્રની અંદર ગીત કરતા એમ કહેશે, હા તે ખરેખર ગીત શાસ્ત્ર 100 અધ્યાય ને 4 કલમમાં હો તેના આંગણામાં કેવી રીતે આવો જુઓ. હા, આભાર માનતા માનતા, આભાર માનતા માનતા તેની ભાગોળમાં આવો, ભાગળોમાં આવો અને સ્તવન અરે કરતા. આભાર માનતા માનતા તો કાથી આવે? પેલું દાન નાખવાનું તેહો રૂપિયો ભૂલી આવેલા છે ઘરે. અહીંયા કેવી રીતે જવાનું છે? આખો અઠવાડિયું સંભાળનારના ઘરમાં આભાર માનતા માનતા, આભાર માનતા.
પછી અને સ્તવન કરતા સ્થવન કરતા તેના આંગણામાં આવો. તેના ગીત શાસ્ત્ર 50 અને 14 અને 23 કલમમાં લખવામાં આવ્યું છે, જે આભાર સ્તુતિનો અર્પણો ચડાવે છે તે દેવનો મહિમા પ્રગટ કરે છે. વાંચો. જે આભાર સ્તુતિનું અર્પણ ચડાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે. બોલો. લોકો 1 અઠવાડિયા પ્રભુ સંભાળે જીવતા રાખે ત્યારે 7મા દિવસે અર્પણ લાવે ને. કેટલા જણા અર્પણો હાથે લેતા જતા છે? હલાવો જરા હાથ. અર્પણ નહીં લઈ જાય? હે, બહુ બિચારાઓને ખોટું લાગ્યું એવું લાગે છે. શું રવિવારે આપણે અર્પણ નથી લઈ જતા? આ બાજુ રવિવારનું દાન લેવાનું બંધ છે સાહેબ? આ તો હાથ જ નહીં ઊંચા કરે. અર્પણમાં નહીં ખબર પડી કેટલા જણ લઈ જતા છે અર્પણ? 2 જાતનું અર્પણ, એક આત્મિક અર્પણ, એક છે તો વહીવટી અર્પણ. આર્થિક રીતે છે ને આપણું જીવન, એમાં 3 બાબત છે રોમિયોમાં. જીવતું, કેવું અર્પણ? આ જીવનને કહેશે જીવતું, એટલે પાપ નહીં કરે, પાપથી દૂર રહ્યું. નહીં તો પાપ કરીને હો જીવે, અને પાપ કરવાનું, મિટિંગમાં જવાનું, પાપો કરવાનું, એને કે જીવતો છે પણ જીવતો જ મરેલો છે. એટલે આપણને મરેલા મરઘાનું મટન આપતા નથી, મારીને પછી આપતા છે ને. હેલો, સાંભળો છો? ત્યાં 3 બાબત કે જીવતું, પવિત્ર, દેવને પસંદ પડે એવું આભાર સ્તુતિનું અર્પણ. વાંચો જરા ગીત શાસ્ત્રના પુસ્તક 50 અને 14માં પહેલા વાંચો. દેવને આભાર સ્તુતિનું અર્પણ ચડાવ અને પરસ્પર પ્રત્યે તારી માનતા ઉતાર. આ શબ્દમાં અર્પણ છે, અર્પણો. 23 કલમ. જે આભાર સ્તુતિનું અર્પણ ચડાવે છે હા, તે મારો મહિમા પ્રગટ કરે છે. હા, એટલે આપણે જ્યારે દેવની પાસે જવાનું છે તો આપણી હાથમાં શું જોઈએ? આભાર માનતા સ્તવન કરતા જવાનું છે, પણ સાથે સાથે શું જોઈએ? અરે બોલો. આ જ્યારે હાન્ના હાથે ખરેખર પહેલો સમુએલ 1 અધ્યાય ને 27 કલમ કે આ બાળક માટે હું પ્રાર્થના કરતી હતી, મારા સાહેબ, હાલેલુયા, મારા મુરબ્બી, આ બાળક માટે હું પ્રાર્થના કરતી હતી અને ધાવણ સુધી હું મારી પાસે રાખી શકું છું. હવે પછી આ દેવના માટે આભાર સ્તુતિનું અર્પણ મેં માનતા માનેલી આપી દેવા કહ્યું હતું. દેવને આપી દેવા, પ્રથમ ફળ આપી દીધું. હે, અરે બોલો રે. ઘણા લોકો દેવને આપનારા, જેઓ મિત્ર બનતા, દેવને ઓળખનારા હતા, દેવને આપનારા થયા. બોલો, દેવને આપનારા થયા. હાબેલ દેવને બરાબર ઓળખતો હતો, એટલે હાબેલ વ્યવસ્થિત અર્પણ લઈ જતો. હાબેલના અર્પણને ને હાબેલને દેવે શું કર્યા? બોલો, માન્ય કર્યા. અને હાબેલનો સાક્ષી કોણ? બોલો, પોતે દેવ જ. બોલો રે, પોતે દેવ. હિબ્રુના પત્રની અંદર 11મા અધ્યાયમાં વાંચો, પોતે જ હાબેલના લોહીની સાક્ષી તથા હાબેલના અર્પણને હાબેલના હાથે જીવન સંબંધની સાક્ષી પોતે દેવ જ છે. હાલેલુયા. સાંભળી રહેલા છો? આજે હાથે કાઈન કેવું અર્પણ કરે છે? 2 ભાઈ જ છે, એક જ પિતાના, પણ બંનેમાં ફેરફાર છે. બોલો, ફેરફાર છે. એક છે તો ઉપર ટપકે કંઈક હાથમાં લીધું, કંઈક. બોલો, કંઈકનો મતલબ કે ખરેખર આખું અઠવાડિયું 10ની નોટ સોનગોળ લઈ ગયો, ત્યાં બી નહીં ચાલી. આ ખરેખર વ્યારા ગયેલો, ત્યાં બી નહીં ચાલી. દુકાનમાં અમારે ત્યાં 5 જગ્યાએ ફેરવું, ત્યાં બી નહીં ચાલી. અને એ જ નોટ લઈને કાં ગયો? ડાંગમાંની. એ ચર્ચમાં ગયો, એ સભામાં ગયો. દેવને હાથે શું આપ્યું? કેવું અર્પણ? હે, હાથમાં હતું તે ફાટેલું કે એનું મન ફાટેલું? મને કહો. પેલું તો આ જીવતું બગડેલું છે, અને જેનું જીવતું બગડેલું છે તેના હાથમાંનું બી બગડેલું છે. ગીત તો તન મન अपने यीशु को, એટલે ફાટેલું બાટેલું એમ સબ. પણ તમે એક જ વચનની પકડી રાખો. જૂના નવા કરાર અર્પણ વિશે જુઓ. આંધળું, લૂલું, લંગડું, ખુજરી વાળું આવું આપતા.
એવું લખેલું છે જીવન વિશે એવું લખેલું છે, જીવતું, પવિત્ર અને દેવને આપણે કેવું અર્પણ કરેલા છે જીવન રૂપી, આપણે કેવું અર્પણ કરેલા છે આવકમાંથી. પ્રેઝ ધ લોર્ડ. અમારે ત્યાં એક દિવસે આટલા 2 બંડલ નોટના કાઢ્યા, કોઈ 50ની હતી, કોઈ 20ની હતી, કોઈ 10ની હતી, મોટા ભાગે 10ની. કેમ કે બહુ મોટી નોટ ઈશુને ગણતા આવડતી, અને વિશ્વાસુ લોકોને સોનીને હાથે 200ની તો દેવ આપતો જ નહીં. આપતે તો એ લોકો આપતે કે નહીં? કેમ કે ગીત ગાય છે, દો તો તુમે દિયા. પ્રભુ તમે 10-10ની જ આપી છે તો સોની કાંથી અમે લાવીએ? એકબીજાના હાથ પકડો ને સામે જુઓ ને કહો, એકાદ દિવસ તો બી સોની નોટ ને હાથ લગાવી તો જુઓ જરા. હેલો, સાંભળો છો? આજે ઘણા સેવકો 25,000ની પ્રાર્થના કરાવે તો 25,000 આપીને પ્રાર્થના કરાવે, અને આખું વર્ષ સેવક માથા પર હાથ મૂકી રાખે તો 5 રૂપિયા નહીં આપે. હેલો, જાગો ગ્રાહક. આ જાગૃતિની સભા છે. યેસુ મસીહ કી. હરખા બોલો, યેસુ મસીહ કે. હા, એટલે તમારા લીધે મેં બી સ્વેટર પહેર્યું. તમે દુઃખ ઉઠાવો તો હું બી હાથે તમારા સાથે. મારા ઘરના કે હવે ઠંડીમાં લઈ જવાનું, મેં કહું નહીં. હા, તો અગ્નિ અભિષેક ભરેલો છે. હા, દેવે મને સહાય કરી છે. હાલેલુયા. એ જ વચન હજુ વાંચો. દેવ ભૂલી ગયા. દેવને આભાર સ્તુતિના. જ્યારે હાથે પ્રથમ ફળ, લુકમાં લખેલું છે કે પ્રથમ ફળ યહોવાને સારું પવિત્ર ગણાય. હાનના પ્રથમ ફળ લઈને આવી, અને ત્યાર પછી એ દીકરો સોમુએલ દેવને સેવા માટે આપી દીધો. પછીથી એને સારા સંતાન હજુ પણ દેવે જોરદાર આપ્યા. હા, એ સમજી ગઈ મારું ગર્ભસ્થાન દેવે હવે ખોલ્યું છે, મને દેવને આપી દેવામાં વાંધો. આ ફાટેલું જોઈને આપણે દુકાનમાં લઈ જાવ તો ઠીક છે, પરંતુ દેવને પાસે તો હારું લઈ જાવ. લગભગ મેં ગણેલા આખા વર્ષના તો 3,500 રૂપિયા ફાટેલા હતા. મેં બી ભોગવી થાકી ગયેલો. અરુણાબેન, મેં થાકી ગયેલો. ખજાનચી બધા ગણીને મારા હાથમાં આપી જાય, અને છૂટા લેવા આવે ને એ છે તો મારા ભાગે પડે. પેલે નોટ કાઢી નાખે તો ભોગવવાનું મારે, પેલે બાજુ જમા પાવતી ફાટી જાય. એ તો ફાટી પણ મારી હો ફાટી. એક બંડલમાંથી 5-5, 7-7, 10ની 20ની નીકળી જાય સાહેબ, તો કોના માથે પડે? જેના હાથમાં મૂકી એના જ માથે ને. પછી મેં કીધું ખજાનચીને સેક્રેટરી પર ટાઈટ થયો. મેં કીધું દર મહિનાની અંદર 500-600 મારે ભોગવા પડે છે. વાંધો નહીં, હું ભોગવી લઉં છું, પણ હવે હરખી નોટ ગણજો, ફાટેલી બહાર કાઢતો. કેમ કે દેવ બી લેતો નથી ને હું બી નથી લેતો, તો યસામાં લખી મારો સેવકો આંધળો છે. હેલો, આ 2 સાક્ષી છે મારા દેવની મંડળીને. ઊભા થઈ જાઓ. મેં કરેલું કે નહીં કરેલું આવું? સાચું બોલો તો ભાઈ. એક દિવસે એવું કર્યું, હાથે ઈસુ પણ દાન નાખતા હતા, તે જોતા હતા, એટલે મેં અહીંયા ટુવાલ પાથરી દીધો ને અહીંયા જ નાખો. એક બી ફાટેલી નોટ નહીં આવે. વાહ, એટલા ચાલાક લોકો. એક દિવસે એક માણસ અચાનક 200 રૂપિયા હાથે દશાંશમાં લઈ આવ્યો. હું દશાંશ જ્યારે લાવે અહીંયા હાથે અહીંયા ઊભા રહું છું. પછી તે ફેરવીને જોઈ તો હાથે અડધી વધારે ફાટી ગયેલી પ્લાસ્ટિક ચોપડેલી. બેનને કીધું આ લઈ જા, નહીં ચાલે. આવતા રવિવારે બીજા 200 લઈ આવજો ભાઈ. તું રણજીત સાહેબ, બધાને એવી બધી શિક્ષા થઈ ગઈ, એક બી ફાટેલ નોટ હવે નથી આવતી ભાઈ.
કેમ કે એ નોટ, એ અર્પણ તમારા મારા ખાતામાં જ જમા થાય છે. મને ખબર જ છે કે આવું બધું બોલીશ તો તમે તાળી ઓછી જ પાડશો એમ. તમને વાહ વાહ કરીને હોઠ પાલિશ, નખ પાલિશ, બુટ પાલિશ કરીને ફેરન લવલી ચોપડીને નથી જવાનું. ઘસી ઘસીને મેલ કાઢીને પછી જામણ પાડા જવા માંગુ છું. હાલેલુયા. અંતના દિવસો અંદર બાઇબલ સમજવું પડશે, પવિત્ર વચન સમજવું પડશે મારે ને તમારે. હું તમને નહીં કહું. હાલેલુયા. ખુરશીવાલા સાહેબ એકબીજાના હાથ પકડો, ફાટેલી નાખતો નહીં એમ કહી દો. કેમ કે ફાટેલી પ્રભુ લેતો, હું સાચું કહું છું, નહીં લઈ. એક વખત હાથે ઘણી વખત તમે મારા યુટ્યુબમાં સાંભળતા છે બકરો આપવાના છે. મેં તો વિશ્વાસ કર્યો બકરો આપવાના એટલે બોકાડ. ગામિતમાં તો જબરો શબ્દ બોકાડ. મેં તો વિશ્વાસ કર્યો સાહેબ, મેં વિશ્વાસ કર્યો બોકાડ એટલે મોટો હશે, નામ જ એટલું મોટું બોકાડ. મીટિંગ રાખીને 9 વર્ષમાં લાવ્યા તો બોકાડ. પેટ એટલું મોટું, માથું આવડું આવડું, પગ આંગળી જેવા. મેં કીધું બોકાડ બિરયાની બનાવો અને આ બોકાડ નો વાળ બી ને પેટમાં બધું ખીચડીમાં નાખી દો. આપવા વાળે બી તેવા યોક બોકાડ દાંકો છે. બોકાડ બોકાડ તો તે 3 કિલો બી મહા નહીં પડ્યા ત્યાં કા બોકાડ આખાય કા. જરા દેવને આપો તો હારું તો આપો યાર. આ બસ એક બેન કુકાડ લેની આ 12 સુતીમાં તો कुकाड़ होगो ते आईसीयू में जहाँ टकलो थैली में ठोलो मैं भी उगाड़ी नहीं है यहाँ मैं क्या है प्रभु कुकाड़ पिता पुत्र पवित्र आत्मा ना नाम 10 मास में ले ले जे कह रहे ले तो रोगा लो डेब्रियो डेब्रियो बोकाड़ आमी मऊ कोवे मऊ तो कुकाड़ विश्वासु लोग ते काय अर्पण को होता रे बाबा बधा निकली गया ने घर वाले ठेली खोड़ी ने जोई ते तो अमणा मरू क्यारे मरू मने के अहींया मैं कहूँ थी तने हमारी भाषा में यो कोमड़ा है ने आत्ता मरू तो ता मरू यो तो रोगवा है ये तो आपले कोमड़ा साला आजू रोग लागी चल यो तो मरूला तैयारी करो मस कने दवाखान माली जाओ चाल माली जाओ आज विश्वासु लोग सीखी सीखी एटला आइटम छे आभार स्तुति नो अर्पण जो तमारू देखीतुं अर्पण भी खराब छे तो आपणो एक बीजाना हाथ पकड़ने को हवे तो बहुत मने भरोसो छे हवे पछी तो हारामां हारो अर्पण तू करहे पाछळ हाथ मूकीने भाई भाई ने कहो शाबाश प्रभु तने आशीर्वाद आपे पेला फळियामां फेर पड्यो होय तो शाबाश करो हालेलुया हालेलुया हवे अहींया एक शब्द सारा कामो केवा अरे बोलो जोरमा देवे हाथे शरूआतथी अहींया सुधी सारा कामो कर्या छे अने करी रह्यो छे कर्या ने भूली गयो नहीं हजू चालू ज छे एटले आपणे बी अहींया सुधी सारा काम कर्या छे आजू बी सारा काम कार्य करवू पड़शे एना माटे देवे आपणे ख्रिस्त यीशुमां उत्पन्न कर्या छे हालेलुया तीतस 3:8 जल्दी तीतस नो पत्र 3:8 नवा करार में घना लोग जूना करार में होदे छे घरे वांचता ज नथी तो हाँ आज अत्यार सुधी वचन बताव्युं वाच्युं शीखव्युं ए वात विश्वास योग्य छे जेओए सारा काम करनार परमेश्वर पर विश्वास राख्यो कौन सारा काम करवानी काळजी राखे जेवोना जीवन में देवे सारा काम करे
જ્યારે દેવે સારા કામ કર્યા ત્યારે જેના જીવનમાં સારા કામ કર્યા એ લોકોએ શું કર્યું? દેવ પર અરે જોરમાં બોલો, દેવ પર. એકબીજાને પૂછો કેમ તેમ દેવ પર વિશ્વાસ કર્યો? તો બાજુવાળું કહો દેવે અમારા જીવનમાં સારા કામ કર્યા છે. જો આપણા મિત્ર આપણા માટે સારું કામ કરે તો તેના પર આપણું શું બેસે? એ માણસ પર હું વિશ્વાસ કરું છું. હાલેલુયા. એક વખત ઉસીના લઈ ગયેલો એટલે એ ભરી ગયો, પાછો આવ્યો એટલે મને વિશ્વાસ છે કે પાછો. પણ આજકાલ વિશ્વાસ હું આપતા નામ હું ઘણી વખત આપણે અહીંયા થાપ ખાઈ જઈએ છીએ, પણ આપણો પરમેશ્વર વિશ્વાસુ છે તો તેના સંતાન પણ આત્મિક સંતાન વિશ્વાસુ હોવા જોઈએ. એ સાબિતી કરવું પડશે આપણને. એટલે ગીત ગાઈએ છે, યે જગત જાને હમ. એટલે ફાટેલી તો અમે આપતા નથી, ક્યોંકि હમ क्या करते? कौन सा है? यीशु के. क्या देखकर? प्रेम हमारा ओला बदा એટલે દેવાળે ले जाते हैं, देते हैं का यीशु देवाल भी ओला बदा देते हैं का? हाँ. अरे जोर से बोला हाँ. कहा यीशु देव ઓલો બધો પ્રેમ કો હોય ત્યાં હાટી ત્યાં પોયરે બી ત્યાં બહાવો ઓલો બધો પ્રેમ કો દે. વાહ. ઘણી વખત બાપે દીકરાને ભણાવ્યો ગણાવ્યો, નોકરી લાગી ગઈ, ત્યાં સુધી કેટલા બધા બાપને માએ ખર્ચો કર્યો કે નહીં કર્યો? અને પછી નોકરી લાગી જાય ત્યારે પગાર લાવીને બહુના હાથમાં આપી દે, મમ્મી પપ્પાને કઈ આપે નહીં. એકબીજાને પૂછો એવું ચાલે કે? હે તમે જ બોલો, ચાલે કે? હે ચાલે કે? ઘણી વખત દીકરી નોકરી કરતી હોય, જમાય મારા જેવો ખેડૂત હોય, નોકરી લાગી ત્યાં સુધી હાથે એ જમાયના સસરા ફાટેલા કપડાં પહેરીને છોકરીને ભણાવી અને એને એટલી સૂર્યમુખી ચંદ્રમુખી જેવી હાથમાં આપી દીધી. લઈ ગયો તે લઈ ગયો, પગાર આવે લાવ. ભાઈ આ ન સમજો. માતા પિતાની પણ કદર કરતા શીખો. બંને ઘરોની કાળજી સંભાળ રાખો. તમે જોરદાર તાળી પાડીએ. આ 3 પરિવાર વિશે શીખીએ ને તો આપણને 4 દિવસ લાગે. હાલેલુયા. અને તે આપણું બગડે બી નહીં સાહેબ, જરાહો નહીં બગડે કે હે વચનથી બગડે બી નહીં એમ. હાલેલુયા. સાંભળી રહેલા છો? કેટલા માતા પિતાની ઈચ્છા છે પોહા ભલા હોય જાય ત્યાં માલ બી હેરામ પડે રે. નહીં વિશ્વાસ હોય તો હાથ રેવા દો, રેવો તમે એમ જ. હું તો એવી ઈચ્છા રાખું છું કે નાનપણથી મોટા કર્યા અહીંયા સુધી લાવ્યા તો ભવિષ્યમાં ઘડપણમાં મારા બાળકો મને દેખરેખ રાખે. કેટલાની ઈચ્છા છે એમ? હા તું હાથ ના ઊંચો કહે એને નિષ્કે તે એને ના પાડી એટલામાં બી છે નહીં. આપણા જીવનની અંદર પિતાએ કામ કર્યું છે તો પિતા આપણને આવી સેવા કરનાર જોવા માંગે છે, આવા કામ કરનાર જોવા માંગે છે. હાલેલુયા. એક ઈસુની સભામાં એક બાળકે એક ટિફિન આપી દીધું તો તેનો ઇતિહાસ લખાઈ ગયો કે નહીં? લખાયો કે નહીં? એના માટે મમ્મી પપ્પાએ 5 રોટલી 2 માછલીનું ટિફિન આપેલું, એક બી માછલીની લીધી કે એક બી રોટલી પોતાના માટે રાખી, બધું ઈસુના હાથમાં મૂક્યું કે નહીં? હે બધું કે અર્ધું જ? અને આપણે બધું જ આપવા કહીએ તો આપતે કે? બોલો રે. પિત્તરના સમયની અંદર બધું વેચીને એક જ જગ્યાએ ભેગું કરી દેવાનો તો એવો નિયમ લાગુ થતે રણજીત સાહેબ તો બધા અહીંયા લાવતે કે? હે બોલો. અનાનિયા ને સફીરા જેવા દીકા બો કાંઈ જખના નહીં. ઓલ્લાહ જખ્યા કુછ ઓલ્લાહ કોલ્લો બી સેવક આપે આખે ખોદે ઓલ્લાહ સેવક ખોદી કોલ્લાહ પાક્યા ઓલ્લાહ કોલ્લો પગાર નહીં ગયો ઓલ્લો. હેલો આખા વરાહ કોલી આવો કે નહીં? ઓલ્લી. હેલો. આપણા જીવનની અંદર આ ગયા આને ને તેના આગલા રવિવારે અર્પણ વિશે બોલ્યો અને તેના પછી 100%. હવે એક સંદેશ તૈયાર કરેલો છે 100%. કેટલું બોલો? અરે બોલો. અને 100% કેમ રાખેલું છે એની અંદર આ રીતે 100% કરો એમ એની પછાડીના જવાબ પરિણામ. હાલેલુયા. કેમ કે આપણે બધા જ આપતા નથી કે છે? હે
બાઇબલ પ્રમાણે આપતા છે કે કેટલાને ખબર છે નથી આપતા? મેદાનમાં સાચું તો બોલો. હલાવ હલાવ કાંઈ નહીં કહો અહીં તુમાં. આપણે બધા જ પૂરેપૂરું આપતા નથી. કેમ? વચન પર ભરોસો. એનું કારણ એ થાય છે. હા, સમય હવે આ પૂરો થવા આવ્યો છે અને આપણે જોઈ શકીએ છીએ કે જગા પર એ માટે દેવે અદ્ભુત કામો કર્યા છે કે તેના રાજ્યમાં, તેના કુટુંબમાં, દેવના સેવકના કુટુંબમાં આપણે સારા કામ કરીએ. કેવા કામ? બોલો બોલો. શું આજે આ મેદાનમાં સાચું બોલશો? હે, કેટલા જણા જાણે છે પોતા વિશે, પોતાના વિશે, બીજાના વિશે, મારા વિશે નહીં, આજુબાજુ કો મારા વિશે નહીં, તારા વિશે પૂછી રહેલું છે. પોતાની જાત વિશે સમજો છો ને? પોતાના વિશે દાઉદ જાણતો હતો. 51મો અધ્યાય કહે છે, પહેલી બીજી કલમની અંદર વાંચો. 51મો અધ્યાય. હે દેવ, હા, પછી આગળ. હા, કોની ભૂલ તું જાણે છે સાહેબ? બીજાની ને, ઘરવાળીનું બી નહીં ને? વાહ, આ હારું તું જાણે છે. એકબીજાને કહો તું મારું વધારે જાણે છે કે તારું વધારે જાણે છે? પૂછો. આજકાલ આપણે કોનું વધારે જાણીએ છીએ? અને પોતાનું કાઢે પ્રભુ. અયુબમાં લખેલું છે કે પોતાની જો નહીં સમજશો તો કોથળા ને કોથળા ભરીને તમારી મારી આંખો આગળ લાઈનમાં મૂકી દેશે. અને એ કોના માથે પડે? પોતાને. કોના માથે? પોતે જ કરેલે ભૂલો તો પોતાની જ માથે પડે ને. અરે બોલો રે. ભાત જેવું ભાત બી કોથળા ખાલી કરીને ખાલી કોથળા ઘરે લાવતા છે, તો પાપ તો ખાલી કરીએ. હાલો, સમજી રહેલા છો? પોતાની ભૂલ સમજો હવે. હાલેલુયા. ક્યાં ક્યાં મારી ગલતી થઈ રહેલી છે? વચન પ્રમાણે હું કરતો નથી, વચન પ્રમાણે જીવતો નથી, વચન પ્રમાણે બોલતો, વચન પ્રમાણે આપતો નહીં. પ્રભુ, આ મારી ગલતી છે. હાલેલુયા. એટલા માટે અયુબ શું કહેશે જુઓ. અયુબ નું પુસ્તક 6 અધ્યાય 24 કલમ. જલ્દી જલ્દી જલ્દી. મને સમજાવો, હું ચૂપ રહીશ. હા, હું બતાવવા માંગે છે. કેટલાની ઈચ્છા છે પાસ્ટર સાહેબ, મારી ભૂલ જો પ્રભુ બતાવવા કહી તો મને બતાવી જ દેજે. જોયું ને, આટલા જ જણ તે. હલાવો જરા હાથ. આમાં છે આપણો બચાવ. હા, મારી ભૂલ બતાવનાર દેવનો સેવક. જો દેવનો સેવક દેવથી બીતો હોય તો આપણને વારંવાર ભૂલ બતાવશે. કેમ કે તે આત્માનો ચોકીદાર છે. આત્મા નાશમાં જવા દેવા માંગતો નથી. હા, જો દેવથી બીતો હોય સેવક તો. પણ માણસોથી બીતો હોય સેવક તો ખરેખર વાયા કરીને વાહ બહી. વાલાઓ, જીવતા દેવના સેવકને દેવના પક્ષમાં રહીને બોલવા દો. હાલેલુયા. કેમ કે તેણે હો સ્વર્ગમાં જવાનું છે. આમેન. સાંભળો છો? મને સમજાવો કે હું નાશમાં નહીં જાઉં. મારી ભૂલ હોય તો દેવ જે બતાવે તે મને બતાવી દો. હાલેલુયા. ભૂલ બતાવે એવા સેવકનો આભાર માનો. એના વિરુદ્ધમાં નહીં બોલો. એને સલામ લીધા વગર નહીં જાઓ. એની સાથે જાઓ અને સાક્ષી આપો કે દેવના પ્રભુના સેવક, પ્રભુના દાસ, જે તું ગયા રવિવારે બોલેલો ને એ અમારા વિશે પ્રભુએ તને બતાવેલું હતું અને આ વચન માટે તારો આભાર માન્યો છે. હાલેલુયા. પણ આજકાલ તો સલામ લેવા હો રાજી નથી ને બોલવા હો રાજી નથી. મોંજ ઉતરી જાય કાયન જેવું. પરંતુ જીવતા દેવનો સેવક એ તમને મને નારાજ, નિરાશ અને હા તેની ઇજ્જત લેવા નથી બોલતો. તમારા આત્મા માટે, બચાવ માટે પરમેશ્વર એને દબાણ લાવે છે. પરમેશ્વરને બોજ સોંપે છે. હાલેલુયા. હાલેલુયા. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? આપણા જીવનમાં સારા કામ કર્યા છે તો આપણા આત્મા બચી જાય એના માટે આપણે સારા 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 કામ કરતા જઈએ. કેમ કે હા તે યોહાનની સુવાર્તા 5 અધ્યાય 24, 25, 26, 27 કલમ 28 કલમની અંદર તમે જોશો જેઓએ સારા કામ કર્યા છે તેઓને દેવ મરી જશે તો પણ પાછો ઉઠાડશે.
દંડનું ઉત્થાન પામવા માટે પાપ કરીને મરશે એમને ઉઠાડશે. તેના કરતાં સારું કરીને જતો રહેવા તે સારું. કેટલાની ઈચ્છા છે સારું કરીને જવા એ જ સારું છે. કેમ કે દેવના દીકરા ઈસુ ખ્રિસ્તે આપણા માટે ભલું કર્યું. શું કર્યું? અરે બોલો, અરે બોલો. દેવે તેને પવિત્ર આત્મા સામર્થ્યથી અભિષેક કર્યો એ માટે કે તે લોકોનું ભલું કરે. આજે કેટલાને ખબર છે પરમેશ્વરે મારું ભલું કર્યું છે તેના પુત્ર ઈશ્વર નામમાં. પેલું ભલાઈ તો ઈસુએ મારા માટે બલિદાન દીધું. હાલેલુયા. મારા માટે લોહી વેવડાવ્યું. આમેન. મારા માટે એને શિક્ષા થઈ અને એટલો બધો પ્રેમ કર્યો કે જ્યાં મારું પાપના લીધે મારું મરણ હતું એ મરણ પોતે લીધું ને પોતે મોતનો ભોગ બન્યો. ઓ હાલેલુયા. અને હવે પછી હું સારા કામ કરીશ તો મારા માટે મારા પર મરણની રાજ કરે. મારા પર મરણ ની રાજ કરે. પણ હું જાણું છું છતાં જો પાપ કર્યા કરીશ તો મારા પર બીજા મરણનો પણ અધિકાર છે. એટલા માટે આપણે મરણને આપણા પર રાજ નહીં કરવા દેવાનું. પાપને આપણા પર રાજ નહીં કરવા દેવાનું. આપણા પર ન્યાયપણાને રાજ કરવા દો. હાલેલુયા. જોરદાર પિતાને આદર કરીએ, ધન્યવાદના અર્પણ ચડાવીએ. જ્યારે દીકરાએ એક ટિફિનનું સારું કામ કર્યું, પ્રભુએ આખી ભીડને જમાડી દીધી. હાલેલુયા. દીકરાનું ટિફિન પ્રભુનો આશીર્વાદ. આમેન, આમેન, હાલેલુયા. એક વિધવાએ એક મુઠ્ઠી છેલ્લું લોટ હતો તેનાથી બી સારું કામ કર્યું કે નહીં? હે, કેટલાને ખબર છે આટલો લોટનો ઇતિહાસ રચાઈ ગયો? શું રચાઈ ગયો? જુઓ, આટલો લોટ, એક મુઠ્ઠી લોટ, तुम्हें भाषा में क्या कहते हैं? टालकी. हाँ, टालकी बोले बोलो एक मुट्ठी એટલે टालकी जागते हैं ने का पपाली आते हैं टालकी आमने में चानकी મોટી રોટલી નહીં એમ. હા, હવે આટલા લોટથી પણ હા ઈશ્વરે આજ્ઞા દીધી. હા, દેવે કીધું છે, એલિયાએ કીધું, દેવે કીધું છે મને બનાવીને પહેલા આપી દે. દેવે કીધું છે એટલું. વિધવાએ સારફાતની એક વિધવા, બધી વિધવા નહીં, એક વિધવા એવી નીકળી કે જીવતા ઈશ્વર પર તેને ભરોસો હતો. હાલેલુયા. એનો બદલો પ્રભુ મને આપી દેશે. કેમ કે પાણીનો બદલો બી મારો પ્રભુ આપે છે, તો રોટલીનો બદલો બી પ્રભુ મને, બોલો બોલો રે, દશાંશનો બદલો બી પ્રભુ મને, સેવાનો બદલો બી પ્રભુ મને. કેટલાને વિશ્વાસ છે? હા, તો એકબીજાના હાથ પકડો. દો તો તુમ્हें दिया जाएगा ગીત ગાયા નહીં કરો, દિખા કે દેખો. હા, પ્રભુની મોટી મોટી યોજનાઓ છે. બોલો, મોટી મોટી યોજનાઓ. અને એ યોજના એનામાં એવી છે કે જો પ્રભુના કહેવા પ્રમાણે કરીશું તો આકાશના અખૂટ ભંડારો ખોલી નાખવામાં આવશે. એમાં આવશે કૃપા એટલે સુખાકારી. બોલો, સુખાકારી. આવરાદાના વર્ષોની વૃદ્ધિ, હા, લાંબા આયુષ્યથી તૃપ્તિ, જમણા હાથની સુખાકારી, ડાબા હાથની આબાદાની, ભર્યા પૂરા ભંડાર ભરપૂર, ઘર સારા સારી વસ્તુથી ભરી દેશે. ઓ હાલેલુયા. સાંભળી રહેલા છો? એક એક બાબત એવી ખુલતી જાય કે આખી રાત સાંભળો તો તમને ભૂખ નહીં લાગે. જેને ભૂખ લાગી બોલો હાલેલુયા. જુઓ, હવે બહુ ચતુર થઈ ગયેલા છે. હવે મેદાનમાં બરાબર ફિલ્ડિંગ ભરી રહેલા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ સારા કામ, એક વિધવા સારા કામ કરી ગઈ તો ખરેખર સારફાત નામના શહેરની સાક્ષી આવી ગઈ. એ વિધવા સારફાતની હતી. હાલેલુયા. એક છોકરાએ એક ટિફિન આપી, મા બાપનું માન વધ્યું. બોલો, માન વધ્યું. અરે બોલો રે, એક કાગડા જેવા કાળા કાગડા બ્યુટી પાર્લરમાં લઈ જાવ તો ધોળો નહીં થાય. પણ જ્યારે દેવના કહેવા પ્રમાણે સેવકની સેવા કરી તો કાગડાઓનો બી ઇતિહાસ રહી ગયો. રહી ગયો ને? રહી ગયો કે નહીં? રહી ગયો કે નહીં? એક માછલી એવી આવી કે તે ઈસુના સમયમાં, સાંભળો છો, જે ભરણું સરકારનું ભરવાનું હતું એના મોંમાંથી પૈસા નીકળ્યા કે નહીં? હા, બાકીનું વધ્યું તેમના માટે, અને જે ભરવાનું હતું આ બાજુ. માછલી બનો. બોલો, માછલી બનો. આવી મીટિંગ રાખે તો મારા તરફથી હળદર, મારા તરફથી મીઠું, મારા તરફથી ચાય, મારા તરફથી હા તે હા બહુ ભારે નહીં લેવાનું, હલકું હલકું તમારે લેવાનું. હાલેલુયા. કેમ કે આશીર્વાદ લેતા શીખવાનું. શું? અરે બોલો, બોલો જોરમાં. મને આ અનુભવ છે એટલા માટે બોલું છું. પ્રભુના માટે અનુભવ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. શીખી રહેલા છો? હા,
અબ્રાહમે સોના રૂપાનો ભંડાર નહીં, એકના એક દીકરો આપી દીધો. હા ના, એકનો એક દીકરો આપ્યો કે નહીં આપ્યો? યાકૂબે 580 જાનવરો આપ્યા કે નહીં આપ્યા? અરે બોલો રે, અરે જોરદાર બોલો. એના બદલાનું પરિણામ શું આવ્યું? હાલેલુયા. જે અર્પણ કરેલું એના પર, એની ખેતી પર કેટલા ટકા આશીર્વાદ ઉતર્યા? બોલો 100%. કનાન દેશમાં ઈસાકે વાવણી કરી તેના પર કેટલા ટકા આશીર્વાદ ઉતરેલો? આપણે તો ખરેખર આ જબ્બાર બાત પાક્યા હાકા. અરે તું કાંઈ વાવલ છે ને અરુણાબેન, તો પોંજા ડીગો, મોટો ડીગલો, અને તો હારા ભાતનો વાન નીકટા પોંજા છે, નીકટા પોંજા દે જાય તો હાથે પોંજા જઈને કઈ જાય. આપણે સમજવાનું છે. હાલેલુયા. બાકી પ્રભુ જો પાણીનો પ્યાલાનો બી બદલો ભરી દેતો હોય તો આપણું કંઈ બાકી નહીં રાખશે. પાણીનો બી બદલો ભરે તો પછી બાકીનું તો શું બાકી રાખે? એટલા માટે પિતૃઓ એવા સમજીને સેવા કરતા હતા. મલ્કીસદેકના ધારા પ્રમાણે 12 અર્પણ 10 અબ્રાહમે આપ્યું તો એના દીકરાને પણ આપ્યું. હાલેલુયા, હાલેલુયા. એના દીકરાએ બી 480 જાનવર આપ્યા. હાલેલુયા. ચોથી પેઢી તો મિસર દેશ તથા કનાન દેશમાં 7 વર્ષના દુકાળમાં કરોડો લોકો માટે ઉપયોગી બન્યો. કેટલા લોકો માટે? અરે બોલો, કરોડો લોકો માટે. આજે મંડળીના 4 સંતાન 3 સંતાન આ રીતે પ્રાર્થના કરતા હોય, આખી મંડળીના માટે પ્રભુ અદ્ભુત કામ કરતો હોય, તો જીવતા દેવના સેવકનું કુટુંબ આભાર સ્તુતિના અર્પણો ચડાવનારું બની ગયું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શીખી રહેલા છો? આ સંદેશામાં કેટલાને પોતાની ભૂલ દેખાઈ રહેલી છે? આજુબાજુ કહો, તારીની હું ચિંતા કર્યા કરતો છે? કોની? હે? કેટલાની ઈચ્છા છે પ્રભુ મને માફ કર, પવિત્ર આત્મા મને આ બધામાં સુધારો કરવા માટે મદદ કર, કેમ કે પવિત્ર આત્મા સહાયક છે. સાંભળી રહેલા છો? નિષ્કલંક પણ તૈયાર કરો. હાલેલુયા, હાલેલુયા. બોલો યેસુ મસીહ કી. અંતના દિવસો છે. આ બાઇબલ હાથે તિમોથીમાંથી બતાવું ને, આ સુધારા વધારા કરવા માટેનો ઉપયોગમાં કરવાનું છે. એવું નથી કે આ સાંભળીને આપણે એને ઊંધું વાળતા જઈએ. હાલેલુયા. જીવતા દેવના પરિવારો એક કુટુંબ કેવી આભાર સ્તુતિ કરતા શીખો. આપણા સંતાનોને આભાર સ્તુતિના અર્પણ ચડાવતા શીખવો. સંતાનને એવું શીખવો કે જેમ અબ્રાહમના વખતમાં તે ધનવાન થયો, એના દીકરાના વખતમાં 100% આવ્યું, એના દીકરાના વખતની અંદર 1000 ગણું આવ્યું, અને એના દીકરાના વખતમાં તો હાથે અતિ ઘણું એમ લખેલું છે, સુમારે રેતીના કણ જેટલું કોઈ સુમારે ગણતરી કરવાનું પણ યુસફ ભૂલી ગયો. આમેન. કેટલાની ઈચ્છા છે પ્રભુ એ આપણા માટે કરી શકે છે? તો આપણા સંતાનને એ શીખવતા જાઓ કે દેવની આગળ આભાર સ્તુતિના અર્પણના બદલામાં દેવ આકાશનો અખૂટ ભંડારો ખોલશે. કયા? હાલેલુયા, હાલેલુયા. આ હું મારા માટે બોલતો નથી. આ જો કરીશું તો તમને, મને, મારા ને તમારા સંતાનને ભાગ્ય બનાવશે. હિત આપણા પરિવારોના કુટુંબનું થઈ જશે. હાલેલુયા. દેવ ગરીબ નથી. દેવ કંઈ આપણને લૂંટી જવા માંગતો, અને તેની અને આપણી વચ્ચેનો સંબંધ કેવો છે તેની વ્યવસ્થિત મજબૂત પાયા સાથે એના પર આત્મિક ચણતરને બાંધકામ કરવા માંગે છે. હાલેલુયા. કે જેથી કરીને આ દુનિયા એક દિવસે છોડીશું ત્યારે આત્માને દુનિયામાં મને બહુ મોટો બદલો મળે. કેટલો મોટો? કેટલાને ખબર છે? બહુ મોટો બદલો મળે. હા, અહીંયા તો આપણે ક્ષણિક છે આ બાબતો, પરંતુ અનંતકાળિક ઘરમાં પહોંચીશું ત્યારે તમારા મારા જીવ પાસે મોટો બદલો હશે. બોલો હાલેલુયા. અને એ બદલાના લીધે સૂર્યની પેઠે પ્રકાશીશું અને ખરેખર વાસરડાની પેઠે કૂદીશું અને પ્રભુમાં સદા સર્વકાળ આનંદ કરીશું. હાલેલુયા. મોક્ષદાતાના ઘરમાં આપણે હંમેશા આનંદ કરીશું. શું કરીશું? અરે બોલો, એકબીજાને કહો, જીવનરૂપી અર્પણ પણ નિષ્કલંક કરતા ચડાવતા શીખો. અને પ્રભુ આશીર્વાદ આર્થિક ભૌતિક આપે છે, એમાંથી પણ સારું અર્પણ કરતા શીખો. એના બદલામાં પરમેશ્વર અનંત કાળના આશીર્વાદો આપવા માંગે છે. બોલો આત્મિક આશીર્વાદ, આર્થિક અને ભૌતિક આશીર્વાદ. એકબીજાના હાથ પકડો. આત્મિક આશીર્વાદ તમારા માટીના પાત્રમાં મૂકેલા છે. દાનો અને વરદાનો છે, સેવાઓ છે. આર્થિક અને ભૌતિક આશીર્વાદ તારા હાથા બાંધેલા ઘરમાં આપેલા છે. આત્મિક આશીર્વાદ, આર્થિક ભૌતિક આશીર્વાદ.
જો દેવના રાજ્ય અને સમાજ સેવા માટે વાપરશો તો તમને અનંતકાળના આશીર્વાદો મળી જશે. આ 3 આશીર્વાદો વાપરતા શીખશો તો અનંતકાળના ઘરની અંદર અનંતકાળી એટલા આશીર્વાદો મળશે કે જેનો કોઈ શબ્દ નહીં મળે. હાલેલુયા. અને એના માટે પરમેશ્વર કરમાઈને જનાર મુગટ ઘર લીપવું નહીં પડે, ફરી ફરી તોડીને બાંધવું નહીં પડે. જેનો પાયો નાખીને બાંધેલું છે ચોખ્ખા સોનાનું, કેટલાની ઈચ્છા છે કે મારો ફોર્મ ભરાઈ ગયેલો છે ચોખ્ખા સોનાના ઘરમાં. એવું તો કોણ આપે હે ઘર? બાકીનો ની નંબર લાગે. કેટલાને વિશ્વાસ છે કે પ્રભુ ઘર બાંધવા ગયો છે અને ત્યાં આ મોટો પાણી જેટલું રાજી ખુશીથી પીવડાવશે તેનો બદલો, પ્રભુને જે રાજી ખુશીથી આપેલું છે એનો બદલો, સેવા જેટલી પોતાની પૂંજીમાંથી પૃથ્વીના છેડા સુધી કરે છે એનો બદલો, અને ભય બીક રાખીને વચનમાં અને વચનની સાથે આપણે ખરેખર પ્રભુના ભય રાખીને જીવ્યા છે જેનો મોટો મોટો બદલો તમારી પાસે મારી પાસે હશે. આમેન તો બોલો. હાલેલુયા. શીખી શક્યા કંઈ ફેરફાર મારા જીવનમાં કરવા જેવો ખરો એવું લાગ્યું? કેટલાને લાગ્યું ને કેટલાને લાગ્યું એમ? તો એકબીજાને કહો, આપણે નીનવે નગરના લોકોની જેમ બદલાવ લાવીએ. શું લાવીએ? અરે બોલો. અને અહીંયા લખે છે, એક કલમ વાંચીને પૂરું કરીશ. 4થો અધ્યાય યુના, અનાની યુના, જૂના કરારમાં યુનાનું પુસ્તક 4થો અધ્યાય 3જો અધ્યાય, માફ કરજો 3જો અધ્યાય અને તેની 10 કલમ જુઓ. તેઓના કામ દેવે જોયા. એટલે કોના કામ? નીનવે નગરના લોકોના કામ. પહેલા કેવા કામ હતા એ લોકોના? હાથી 4થો અધ્યાયની છેલ્લી કલમ જુઓ. 4થો અધ્યાયની છેલ્લી કલમ. એટલું ખરાબ ખોટું જીવી રહેલા છે, કરેલા છે લોકો. કયા નગરના? નીનવે નગરના. એકબીજાને કહો, આ આંબલીના નહીં, કયા નગરના? એ તો નીનવે નગરની વાત છે ભાઈ. આંબલીમાં તો બધા હારા જ કરતા છે ને. હે? હા. મંડળીના લોકો કે ખોટું કરે કે? બોલો રે. નહીં કરે. કેમ કે મંડળી જેટલી દેવની મંડળીના લોકો હાથે, તો દેવ હાથે જ છે. તે કેટલાને ખબર છે હાથે જ છે? રાત દિવસ હાથે જ રહેતો હશે કે રવિવારે જ હાથે રહેતો છે? કેટલાને ખબર છે રાત દિવસ હાથે જ રહે? જો દેવ હાથે જ રહે તો આપણે કેટલાને હાચું હલાવો હાથ જરા. હાથે જ રહે કે પછી છૂટો પડે? તો હાથે જ રહે તો ખોટું કરીએ કે આપણે? હા. એકબીજાના હાથ પકડો, હાથ પકડો ને કહો, હાથ પકડો, જલ્દી જલ્દી હાથ પકડો. નહીં પકડે, ઉતરું ને તે બાજુ આપું ને હું ફટાફટ હાથ પકડો. એકબીજાને કહો, દેવ હાથે ને હાથે રહેતો છે, ખોટું કરવાનો મોકો બી નથી મળતો. કહો તો ખરા. ઝઘડો કરવાનો મોકો બી નહીં મળે. હા, બિલકુલ નહીં મળે. ઝઘડો કરવાનો મોકો મળે કે બેન? હે? પતિ પત્ની વહુ સાસુ મોકો જ નહીં મળે. દેવ હાથે જ તે કેમ કરે ઝઘડો કરવાનો? કેમ કે દેવ ઝઘડો કરે તો ભસ્મ કરનાર અગ્નિ છે. તે તો જાણતા છે ને? છે ને? કેટલા જણા બહુ પ્રેમથી જીવતા છે. હજુ ચાય મૂકો, એ લોકોને ખવડાવવાનું નહીં. બીજું સેશન ચાય પીવડાવીને ચાલુ કરીએ. કેમ કે એક બાટલો હજુ ચડાવવા જેવો લાગે છે મને. હાલેલુયા, હાલેલુયા. આપણે આગમનના ચિહ્નો જોઈ રહેલા છે. અંતના સમય નજીક આવી ગયો છે. અંતના સમયમાં આપણે નાની નાની બાબતો સુધારતા જવાનું, ઉલટું વગાડતા નહીં જવાનું, એમ કહેવા માંગુ છું. કેટલાને સમજ પડતી છે? હા. વાઘ જેવો વાઘ બકરી પર ની દોડી ગયો, બિલાડી જેવી બિલાડી ઉંદાડી પર ની દોડી ગઈ. નૂહના વહાણમાં તકરાર થઈ કે? હે? અને આપણા ઘરમાં ની ભેંસ બાલવાડીમાં ગયેલી, ની બિલાડી ઇંગ્લિશ મીડિયમમાં ગયેલી, તો એ લોકોને અક્કલ હતી. કેમ કે બચવાનું હતું કે નહીં? હે?
આપણે બચવા માટે જ તો ભક્તિ કરેલા છે કે પછી નાશમાં જવા માટે? કેટલા જણા બચવા માટે? તો આજ પછી તમારો ઝઘડો જ બંધ થઈ જશે. હા, ભલે જવા દો, ચાલો ગઈકાલ સુધીનું જવા દો. કેટલાની ઈચ્છા છે પ્રભુ એવું કરી દે રે અમારા જીવનમાં, મારા ને મારા ધણીના જીવનમાં, વહુ ને સાસુના જીવનમાં પ્રભુ એવું કરી દે. હલાવો હું ભજીયા જેવા બનાવતા છે, હલાવો હાથ ઉપર. આટલો મોટો ખર્ચ એના માટે કર્યો છે કે આપણે બધા બચી જઈએ. આટલો મોટો ખર્ચ એના માટે કરીએ કે આપણા ઘરમાં ઓર શાંતિના આશીર્વાદો આવે. એટલા માટે આટલો મોટો ખર્ચ કર્યો છે કે મંડળીમાં ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડાં ફાટે નહીં, લોકો પૂછે નહીં, શીર મને પવિત્ર દેવના આશીર્વાદોથી આશીષિત થાય. ઓ હાલેલુયા, બોલો યીશુ મસીહ કી. ખુશ છો? ખુશ છો? જો આ રીતે કરશું તો ગીત શાસ્ત્ર 16:12 કહેશે, જમણા હાથની સુખાકારી આવશે, ડાબા હાથની આબાદાની આવશે. એ તો માત્ર એક નાનકડી ચાવી લગાવેલી છે. 7 ચાવીઓથી ખોલીશ ને તમને ઊંઘો નહીં આવશે ને ભૂખો નહીં લાગશે. વખાણ દેવના કરું છું, મારું નામ ઊંચું કરવા નથી બોલતો. હાલેલુયા. કેમ કે આ વચનનો મર્મ ચાખી લીધો છે. હાલેલુયા, આમેન. મેં ચાખ્યું છે, એટલા માટે વારંવાર એને મનન કરવાનું મને ગમે છે. વારંવાર વચનની પ્રશંસા કરવાનું મને ગમે છે. વચન પર ભાર મૂકવાનું મને ગમે છે. હાલેલુયા. એટલા માટે મારી પત્ની જોડે અમે વારંવાર કહેતો છું કે ઝઘડો કરવાનો અમે છોડી દીધું. સાંભળો છો? મને દેવે કીધું છે આખું વર્ષ એનો પ્રચાર કરજે, એકાદ પરિવાર સુધરે ને તો બી તને હું શાબાશ કહેવા, પણ તારે ઝઘડો નહીં કરવાનો. મેં કહું હા પ્રભુ. આ 11મો મહિનો જતો છે પણ ઝઘડો થયો? હા, નહીં. ગાજવીજ કરવાનું, બધા ઢેગ ને આવું નીકળે, પણ બગાડે એવો વરસાદ તો નહીં આવવા દઉં. મેં મારી પત્નીને કીધું છે તને બી ક્રોધ આવે કામના ભારણના કારણે ચડી તો જાય મગજ, પણ સ્વિચ ઓફ કરી લે છે. અને એવો ટાવર આવી જાય કે સ્વિચ ઓફ ખોલી દેજે એટલે આપણે સૂર્યમુખી ચંદ્રમુખી જેવા પાછા થઈ જઈશું. પણ બગાડવાનું તો નહીં જ, કેમ કે મારે ઘર છોડીને સેવા કરવા જવાનું છે. જો હું ઘરે બગાડ્યા કરીશ તો મારી સેવા વધશે જ નહીં. હાલેલુયા. અને ઘણા પરિવારો માટે મારા આંસુ ને પ્રાર્થના છે કે અમારી સાક્ષી દ્વારા ઘણા પરિવારોમાં ઝઘડા કરવાનો અમારા સ્થાનિકમાં પણ લોકોએ બંધ કરી દીધું છે. અને અમને નમૂના બનવા પ્રભુએ કહ્યું. અને ઘણા પતિ પત્નીએ આ વર્ષે ગયા વર્ષ જાન્યુઆરીમાં પ્રાર્થના કરાવી છે. ઘણા જ લોકો અમારી જેમ ઝઘડો કરતા જ નથી અત્યારે. અને કેટલીક વખત સામે મળે, કેમ છો સાહેબ? બહુ મસ્ત. વાહ.